બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી વાદળછાયું વાતાવરણ અને તેજ પવન વચ્ચે હવે આગામી 3 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। આગાહીને લઈને જિલ્લાના ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે। હાલ બાજરીની કાપણીની તૈયારીઓ ચાલી રહી, ઉનાળુ પાકો ખેતરોમાં તૈયાર છે। વરસાદ થાય તો લાખો રૂપિયાનું નુકસાન થવાની ભીતિ વચ્ચે ખેડૂતો પાક બચાવવા માટે સાવચેતીના પગલાં લઈ રહ્યા છે। બનાસકાંઠા જિલ્લામાં 30 મે, 31 મે અને 1 જૂન દરમિયાન વરસાદની આગાહીને પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। અગાઉ કમોસમી વરસાદ અને માવઠાના કારણે નુકસાન ભોગવી ચૂકેલા ખેડૂતો ફરી એકવાર ચિંતામાં મુકાયા છે। ખાસ કરીને બાજરીની કાપણીનો સમય નજીક હોવાથી અને અન્ય ઉનાળુ પાકો તૈયાર હોવાથી વરસાદ ખેડૂતો માટે મુશ્કેલી ઊભી કરી શકે છે। ખેડૂતોના જણાવ્યા મુજબ એક તરફ ડીઝલની તંગીનો સામનો કરવો પડી રહ્યો છે અને બીજી તરફ વરસાદની આગાહીથી લણણી કરેલા તેમજ ખેતરમાં ઊભા પાકને નુકસાન થવાની ભીતિ સતાવી રહી છે। ખેડૂતો પોતાના પાકને બચાવવા માટે શક્ય તમામ સાવચેતી રાખી રહ્યા છે, પરંતુ કુદરત સામે સૌ કોઈ લાચાર હોવાનું પણ જણાવી રહ્યા છે। ગુજરાત સરકારના હવામાન વિભાગ દ્વારા તારીખ 30 અને 31 દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં કમોસમી માવઠું થવાની જે આગાહી કરવામાં આવી છે, જે અનુસંધાને ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા અને અમારા સહકાર વિભાગ દ્વારા અત્રે આપવામાં આવેલ સૂચનાઓ અધીન બજાર સમિતિ ડીસાના મુખ્ય યાર્ડ અને સબયાર્ડમાં કામકાજ કરતા તમામ વેપારીઓ અને માલ વેચાણાર્થે આવતા ખેડૂતોને પોતાનો માલ સલામત જગ્યાએ રાખવા માટે અત્રેથી સોશિયલ મીડિયાના માધ્યમથી અને એલાઉન્સિંગ સિસ્ટમના માધ્યમથી દરેકને જાણ કરવામાં આવેલ છે અને ખેડૂત મિત્રોએ પોતાનો માલ શક્ય હોય તો 2 દિવસ માટે માર્કેટ યાર્ડમાં ન લાવો અને લાવવામાં આવે તો પણ ઢાંકીને લાવો અને ખેડૂતોએ વેપારીઓએ પોતાનો માલ સલામત જગ્યાએ ઉતારવા માટેની તમામ વ્યવસ્થા પણ બજાર સમિતિના મુખ્ય યાર્ડ અને સબ યાર્ડની અંદર છે અને જ્યાં શેડની વ્યવસ્થા છે ત્યાં આગળ માલને સંગ્રહિત કરવા માટે અત્રેથી દરેક વેપારી મિત્રોને પણ સૂચના આપવામાં આવે છે। અત્યારે મગફળી અને બાજરી જે મુખ્યત્વે પાક છે જે ઉનાળુ સિઝનની અંદર હતા એની આવક માર્કેટ યાર્ડની અંદર અત્યારે મબલક પ્રમાણમાં થઈ રહી છે, જેથી ખેડૂતોને આપના માધ્યમથી પણ આ માલ સલામત જગ્યાએ રાખવા માટે અને ઢાંકીને લાવવા માટે સૂચના આપવામાં આવે છે કે આ તરફ એપીએમસી દ્વારા પણ ખેડૂતો અને વેપારીઓને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।